ગાઈસ મમ્મી તો નાની બેબીને રમાડે છે નહીં મમ્મી? નાની બેબીને રમાડું છું. ભાઈ 1 મહિનો થઈ ગયો. 1 મહિનો થઈ ગયો. 2 મહિના થયા, 3 મહિના થયા, 12 મહિના થયા, 6 મહિના થયા. અને ભાઈનો બર્થડે આવ્યો. ભાઈનો ઓહો વન મંથમાં તો જો હોય જેવું કરીએ. ઓ તો ગાઈસ રોવું છે હવે. અને ગાઈસ આ તો એક વખત ડિઝાઇન તોડીએ નાખીએ. આ તો ગાઈસ કેટલી મહેનત કરી અને જો કેવું લાગે છે હું જો. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં તો એકદમ બધા બેઠા છે. ગુડ મોર્નિંગ પ્રકાશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તું કહે છે ગુડ મોર્નિંગ? ગુડ મોર્નિંગ. એના હાટ આ મમ્મી કહી લે છે. લે ગુડ મોર્નિંગ કે. ગુડ મોર્નિંગ કે બડી. ગુડ મોર્નિંગ કે. એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મમ્મીએ તો શું બનાવી? મમ્મી કઢી બનાવી. અને આ શું છે મમ્મી? મોખણ ખાવ જ ખવાય? આટલી ભાજી છે, મોખણ નીકળી. કેટલું આટલું મોખણ નીકળ્યું? આટલું એટલું જ આટલી સાસ ની એટલી દાવ મોખણ. કેટલી સાઈઝ હતી? થોડી 200 ગ્રામ 300 ગ્રામ 500 છે. હા એટલું દહીં હતું થોડું હમ કે ભાજ્યું એક આટલું મખણ નીકળી ગયું લઈ લીધું. જી થાય ને? હા જી થાય. ચોખ્ખું ચોખ્ખું જી. એકદમ ચોખ્ખું ઘરનું. ગરનું જી કહેવાય. ઘરનું જી તો અત્યારે શોખ લેવા જઈએ ને તો પૈસા વધારે થાય ના થાય? વધારે મોંઘું નહીં. દુકાનનું એ દુકાનનું કહેવાય નહીં. તો કઈ મમ્મીએ કઢી બનાવી છે. મમ્મી શી કઢી બનાવી? લીલી બનાવી કે પેલી હુકી? લીલો મરચો થોડો હતો વાટી અને કઢી બનાવી. કઢી બનાવી અમે થોડા રોટલા બનાવી દો. બાજરીને? ઘઉં અને બાજરીનો જ લોટ નહીં. ઘઉંના બની દેતા. બાજરી તડકા નાખી હોત તો તપ લે. તડકો પણ આ તો ઘણી વાર તડકો ને ઘણી વાર શું હોય. ઘણી વાર આવત હોય. તો કઈ મમ્મીએ કઢી વગાડી દીધી છે અને મમ્મી અમે લોટ લેવા જાય છે. ઓહો તું તો એકલો ખા, કોઈને ખબર જ ના પડે નહીં. ખાતું નહીં શાકભાજી ફૂલી કરીને ફ્રીજમાં મૂકું. અને બીજું શું છે? શાકભાજી બીજું કોક છે ને? બીજું હજી મોટું જોયું. ઓહો શેક કર્યા વગર તો તું ખોલે ના ડાયરેક્ટ. પણ આ તો કહેતો જ નહીં સફરજન છે તમે. કોનું? હું તો કદી એક સફરજન ખાધું નહીં. આ તમારા મોદા લોકોનું એક જ સફરજન ખાધું નહીં હજી. આપણે એક ખાલી સફરજન. પાણી તો આવી ગયો મોઢામાં, ખાધું જ નહીં. પણ ઓહો કશું આ તો 500 પણ શું કહેવાય 500 થી પણ એક છેલ્લા 120 રૂપિયા ભાવ છે અને હારામાંથી લો 150 રૂપિયા 300 રૂપિયા લ્યો ને 300 રૂપિયા કિલો છે સફરજન હારામાંથી. હારામાંથી એના એટલો કંકોળોનો ભાવ છે 500 ના 100 રૂપિયા રે. તા તો ખાવાનું નહીં કે અમે ખાઈ લઈએ તા. તો ગાઈસ હવે ખાવા માટે બેસી ગયો છે અને હવે મમ્મી ખાવા માટે બેસી છે. અને સરસ મજાની આજે બનાવી છે મમ્મીએ લીલી કઢી. કઢી ખાવાની મજા જ કોઈક અલગ આવે પ્રકાર. હા એવી નહીં કઢી. પણ તવાર સે ઉપવાસ એટલે તવાર સારા પણ અમારે કઢી ખાવાની મજા કોઈક અલગ આવે. પણ આપણે પેલું કરવાનું છે કોમકાજ. ઓહો પેલા હું ખાઈ લઉં. તું ખાઈ લે હેડ ફટાફટ. ખાઈ લીધું માજી? ખાધું. ખાઈ લીધું કમ્પ્લીટ રેડી. તો ફાઇનલી ગાઈસ નાની બેબીનું 1 મંથ થઈ ગયો છે કમ્પ્લીટ. એટલે અહીંયા મેં સરસ મજાની સેલિબ્રેશન કરી રહ્યા છીએ આજે નહીં પ્રકાશ? તો ગાઈસ હમણાં સરસ મજાનો વિડીયો આજનો વ્લોગ મસ્ત આવશે. વ્લોગ તો જોવાનું ભૂલતા ના. અને બેબીને 1 મંથ કમ્પ્લીટ થઈ ગયું એના માટે થોડું સેલિબ્રેશન કરીએ થોડું. તો ગાઈસ નવરાત્રી બેહી રહ્યા હતા એટલે કીધું થોડું સેલિબ્રેશન જેવું કરીએ. ગુલાબ લાયા છીએ. તો ગાઈસ આખા વિડીયોમાં બન્યા રહેજો અને સરસ મજાનો વિડીયો કાલે આવશે તો તમે જોવાનું ભૂલતા ના. તો અમે ચલો આ બનાવીએ સેલિબ્રેશનનું કોમ કરીએ. પ્રકાશની 2 જણા હજી બાકી રહે બધું ને કઈ. હજી થોડી મથામણ થશે એટલે પણ ઓમ વ્યવસ્થિત બનશે એમ. ગાઈસ મમ્મી તો નાની બેબીને રમાડે છે નહીં મમ્મી? નાની બેબીને રમાડું છું. ભાઈ 1 મહિનો થઈ ગયો. 1 મહિનો થઈ ગયો. 2 મહિના થયા, 3 મહિના થયા, 12 મહિના થયા, 6 મહિના થયા. અને ભાઈનો બર્થડે આવ્યો. ભાઈનો બેબીનો બર્થડે આવ્યો. બર્થડે આવશે કે એટલે માજી કોઈ ગિફ્ટ આલશે નહીં? માજી આલશો કે? બર્થડે આવશે હા? તો પછી મને
ગિફ્ટ આપવું પડશે અને ગિફ્ટ આપવું પડશે પછી ગિફ્ટમાં ચલાવો સાયકલ. તો ફાઇનલી ગાઈઝ 1 મંથનું સેલિબ્રેશન કમ્પ્લીટ એની ફ્રેમ તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ અને અમે જાતે જ તૈયાર કરી છે પ્રકાશ 2 જણા નહીં પ્રકાશ આપણે ક્યાં ના બને આ તો ઓમ અડધો 3 કલાક 5 કલાક થઈ ગયા. તો ગાઈઝ મમ્મી ત્યાં છે અને એકણ અમે સરસ મજાની ડિઝાઇન બનાવી નાખી છે સરસ મજાનું ટેમ્પલેટ બનાવ્યું છે 1 મંથનું પ્રકાશ ભાઈ કેવું લાગે કોમેન્ટ કરજો. હા કેવું લાગે છે ગાઈઝ કોમેન્ટ કરજો સારું બનાવ્યું છે કે નહીં બનાવીએ તો અમારાથી જેટલી બનતી હતી ને એટલી મહેનત કરી મહેનત કરી છે તો ગાઈસ કેવું બનાવી છે કેવું લાગે છે એ કોમેન્ટ કરજો. આ ટોપી અલગ લાગે છે. તો ગાઈઝ ચલો આવું છે ને બેબીને અંદર ઊંઘાડવાની છે એટલે અમે બેબીને લાવીએ અને પ્રકાશ તૈયાર કરી દે એટલે લાવીએ તો ચલો વ્લોગમાં બન્યા રહેજો સરસ મજાનું આયોજન કર્યું છે અમે પ્રકાશ 2 જણા નહીં પ્રકાશ ઓહો 1 મંથમાં તો જો હોય જેવું કરીએ ઓ તો ગાઈઝ રોવું છે હવે અને ગાઈઝ આ તો એક વખત ડિઝાઇન તોડીએ નાખીએ આ તો ગાઈસ કેટલી મહેનત કરી અને જો કેવું લાગે છે જો તો ગાઈઝ જો શું મસ્ત મજાનું લાગે છે ને તો ગાઈઝ એક month સરસ મજાનું complete. અને 1 મંથ થઈ ગયો છે Complete. અને નાની ડબોડી ગાઈઝ રોવા છે તો એમ guys, ગમતું નહીં complete 1 મંથ થઈ ગયું છે 1 મંથ થઈ ગયું નહીં એક થઈ month ગયો ને? કાલે મમ્મી? બીજો મહિનો ચાલુ કાલે બીજો મહિનો ચાલુ કાલે બીજો મહિનો સાફ. ઓય તો જો. Complete, ઓય તો જો. complete, complete. હોય તો શું રોવું છે ઓય તો ગાઈઝ મને તો ડિઝાઇન ખરાબ કરી નાખી આ ઓમ રવા દેવાનું હા પણ એને નહીં ગમતું તો ઓન ગમે તો પણ એને એવું નહીં પકડાય ગમતું હોય તો પકડો જ પાછી. હા ઈ ફૂલ પકડાય હોય તો પકડો જ. પકડતી કોટા વાગે કોટા વાળું છે ના પકડ આ તો જબર પકડો છે લ્યા. આ તો રોવે છે નું જો કહે હવે ગાઈસ કમ્પ્લીટ 1 મંથ થઈ ગયો એના માટે મેં થોડું સેલિબ્રેશન જેવું કર્યું હતું એટલે આ સેલિબ્રેશન કર્યું બોલજે હજી તો હવે સેલિબ્રેશન રોવે છે નોમ પાડ્યું હોત ને તો આપણે આખું નોમ આટલામાં લખી દે નોમ ચાલે પાડવાનું નોમ હજી રાશિ જોઈને અને પછી નોમ પાડવાનું લે, પકડી લે. એ પકડ્યું ફૂલ પકડ્યું ફૂલ તો હંતાળી નાખી તો હું પકડ્યું 12 લાગશે પૂરા આય લાયું ભાઈ કોટા વાળું તો નહીં કે કોટા વાળું નહીં આય લાયું અરે અરે ખાઈ ગયું કરાવું અરે ખાઈ ગયું વેરી નાખ્યું અરે ગુલાબ ખાઈ ગયું કુ અલે વેરી નાખ્યું આવ્યું છોકરું છે આ તો તાર ગુલાબ ખાઈ જ નહીં ગયું જોજે આવ્યું છોકરું છે અરે ગુલાબ એની ટોપી ઉપર પડી છે એટલે કહું ના ખાય લે બીજું પકડાવો મમ્મી બીજું ગુલાબ પકડાવે છે ગાઈ જો અને ગુલાબ તો પકડો નહીં અને રોવે છે યા તો ગાઈ સરસ મજાનો ફોટો શૂટ કરવાનો છે એટલા માટે હાથમાં ગુલાબ પકડાઈએ છીએ મસ્ત એક ફોટો પાડી લેજે ફોટો તો પાડું છું રાજ તો ગાઈઝ માજી તો જમવા માટે બેસી ગયો છે શું શાક બનાવી માજી મારે કાઢ્યું ગાઈઝ મારે કાઢી દીધું છે અને ભીંડાનું શાક બનાવ્યું છે અને બાજરીના રોટલા તો માજીએ ખાવા બેસી ગયો છે તેજલને ખાવા બેસી ગયો છે અને એની ડબુડી હોઈ જઈ છે તો ગાઈઝ મારે ખાવાનું છે હજી તો કાઢી દીધું છે તો હું એ ખાઈ લઉં કારણ કે ભૂખ લાગી છે આખા દિવસનો ઉપવાસ છે એટલે તારે ખાવાનું એટલે ખાઈ લેવું ગાઈઝ રાકેશ તો હોઈ ગયો છે એટલે વિલોગ હું બનાવું છું તારે